તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 12 માં સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 1 જોઈએ. જો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું આપણે શું મેળવવાનું છે? પૃષ્ઠફળ મેળવવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ આપેલું છે. તો આપણે ઘનનું ઘનફળ પ્રત્યેક એટલે એક એકનું છે ઘનફળ આપેલું છે. ઘનફળ કેટલું થશે? L ઘન થશે વિદ્યાર્થી મિત્રો. બાજુનો ઘન, બરોબર. તો હવે અહીંયા કેટલું આપેલું છે? 64. તો અહીં લખીએ આપણે 64 બરાબર L ઘન. જો વિદ્યાર્થી મિત્રો ઘન અહીંયા છે આપણે દૂર કરવું હોય તો સામે શું થઈ જશે? ઘનમૂળ થઈ જશે. બરાબર શું આવશે? L. આનું ઘનમૂળ કાઢો એટલે કેટલું આવશે? 4L. એટલે કેટલું મળશે? L બરાબર 4 સેમી. સેમીમાં હોય તો સેમી, મીટરમાં હોય તો મીટરમાં લખવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને જો બે ઘનને આપણે જોડવાના છે તો સરસ મજાની તમને અહીંયા આ સાઈડ આકૃતિ દોરીને સમજાવું છું. પછી આપણે ઘનનું ઘનફળ મેળવીએ. ધારો કે આ રીતે આકૃતિ તમારે દોરવાની હું શીખવાડું છું એ પ્રમાણે. આ રીતે બોક્સ કરી પેલા જોડી દેવાના અને પછી હવે આ રીતે વચ્ચેની સાઈડ છે એ તમારે કરી નાખવાનું. આ રીતે વિદ્યાર્થી મિત્રો, એટલે વચ્ચેથી જે તમને બે ઘન છે અલગ અલગ જોડેલા હોય એવું લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો જો 4 થઈ ગઈ તો અહીં લખી નાખવી આ ચાર બે ઘન છે કેવા થઈ ગયા? હવે જોડાઈ ગયા. તો આ 4 પછી આ બધું 4 કેટલું થઈ જશે? આ બધું 4 થઈ જશે. આ 4 આ ભાગ 4 આ ભાગ 4 આ બધા કેટલાના થઈ જશે? 4 ના. આ ભાગે 4. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું મેળવવાનું કીધું હતું? બનતા લંબઘનનું પૃષ્ઠફળ. તો હવે મેળવીએ લંબઘનનું પૃષ્ઠફળ. એ કેટલું આવશે? તો કે 2 કૌંસમાં LB BH અને HL જેટલું આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સાઈડ થોડુંક લખું છું એટલે વ્યવસ્થિત સમય. 2 કૌંસમાં હવે તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો આની લંબાઈ કેટલી આવશે? આ લંબાઈ છે ટોટલ 8 થઈ ગઈ. 4 ને 4 કેટલી થઈ ગઈ? 8 થઈ ગઈ. પહોળાઈ કેટલી થશે? તો કે પહોળાઈ છે 4 થશે. ફરી વખત છે પહોળાઈ આપી તો લખી નાખીએ 4. અને ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 4. તો અહીં લખી નાખીએ આપણે 4. એવી રીતે વિદ્યાર્થી મિત્રો H એટલે 4 અને L એટલે કેટલું છે? L એટલે 8. અહીં તમારે લખવું હોય લખી નાખવાનું. લંબાઈ 8 સેમી, પછી પહોળાઈ અને ઊંચાઈ એ કેટલી થશે? 4 સેમી. આરામથી તમે લખી શકો આ રીતે. હવે વિદ્યાર્થી મિત્રો અંદર છે એ ગુણાકાર કરો. આ થશે 32, 16 અને આ આવશે 32. અહીં થઈ જશે 32 32 64 પ્લસ 16. તો 2 કૌંસમાં જો વિદ્યાર્થી મિત્રો 6 4 10 વધી એક આવશે 6 7 8 એટલે 80 આવશે. એટલે આનો જવાબ આપણને કેટલો મળશે? 100 ને અહીં લખું છું વિદ્યાર્થી મિત્રો, કેટલો જવાબ મળશે? 160. 8 દૂને 16 એટલે કેટલો આવશે? 160 અને સેમી વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર આપણે 2 જોઈએ. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. ધારો કે એક હું અર્ધગોલક દોરું છું આ રીતે. થોડી મોટી આકૃતિ દોરું વ્યવસ્થિત એટલે તમને લોકોને દેખાય. જો આ રીતે એક અર્ધગોલક છે અને અર્ધગોલક ઉપર શું રાખેલું છે? પોલો નળાકાર છે. એમ સમજો કે આ રીતે આપણે પોલો નળાકાર એના ઉપર છે બેસાડેલો છે. તો અર્ધગોલકનો વ્યાસ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો આ ભાગ છે એ કેટલો આપેલો છે આપણને? 14 સેમી છે. અને પાત્રની કુલ ઊંચાઈ એટલે કે અહીંથી લઈને આ માપ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? આપણને આ ભાગ સુધીનું એ આપેલું છે 13 સેમી. તો પાત્રની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. જો આ અંદરનો ભાગ છે એ બધાનું શું મેળવવાનું છે આપણે? પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સૌપ્રથમ જે વસ્તુ આપી છે આપણે લખી નાખીએ. વ્યાસ કેટલો આપ્યો છે? અર્ધગોલકનો વ્યાસ આપ્યો છે તો આપણે લખીએ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા કેટલા આવશે? 2. તો વ્યાસ કેટલો છે? 14 ભાગ્યા 2 કરો એટલે કેટલું મળશે? 7 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આની ત્રિજ્યા પણ કેવી છે? સમાન જ થશે. તો આ પણ કેટલી મળશે આપણને? 7 સેમી. ચાલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે
પાત્રની અને વિદ્યાર્થી મિત્રો જો ત્રિજ્યા આપણને કેટલી મળી છે 7 મળી છે તો આ ભાગ પણ કેટલો થાય 7 સેમીનો થાય અને તમે અહીંથી તમારે બાદ કરવું હોય તો કુલ માપ છે લઈ શકો છો અહીંયા ધારો કે આ કેટલાનું થશે 7 થશે અને આ થશે એ 6 નું થશે એટલે ટોટલ છે આપણે 13 મળી જાય હવે લખીએ આપણે પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે તો કે એક તો નળાકાર છે એની અંદરની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એ કેટલું થશે 2πr જેટલું એટલે લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેમજ બીજું કોનું મેળવવાનું છે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અહીં લખીએ અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ચાલો વિદ્યાર્થી આ બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર લખું છું પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 2πr h જેટલું આવશે અને અર્ધગોળકનું કેટલું આવશે તો કે 2πr વર્ગ જેટલું ચાલો વિદ્યાર્થી મિત્રો બેયની ત્રિજ્યા સમાન છે તો આપણે 2π અને r છે સામાન્ય કાઢી શકીએ છીએ અને ઊંચાઈ છે બંનેની અલગ અલગ છે આપણે અલગ કરી નાખી છે હવે અને અહીંયા કેટલા આવશે આ એક r વધશે તો તમે જોશો 2 અને પાઈની કિંમત છે વિદ્યાર્થી મિત્રો આપણને ન આપેલી હોય તો આપણે કેટલી લેવાની છે 22/7 ત્રિજ્યા જોશો તો કેટલી આવશે સમાન આવશે અને આ ઊંચાઈ તો કોની છે નળાકારની તો નળાકારની કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 અને આ કેટલું હતું ત્રિજ્યા 7 અહીં લખીએ 7 અહીંયા તો 7 એક વખત ઉડી જશે 22 × 44 થઈ જશે અને આગલા થઈ જશે 13 તો હવે સીધો આપણે 44 × 13 કરીએ એટલે આપણો જવાબ મળી જાય 4 4 3 ચોક 12 ને કેટલા થશે 13 એટલે 2 7 કેટલા આવશે 572 આપણો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 572 સેમી વર્ગ આ વક્ર સપાટીનું શું આવશે અંદરના ભાગનું ક્ષેત્રફળ આ જે અંદરનો ભાગ છે એનું ક્ષેત્રફળ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ હોય તેવું એક રમકડું છે તો હું અહીંયા ધારો કે અર્ધગોલક દોરું છું આ ધારો કે અર્ધગોલક છે અને આની ઉપર શંકુ લગાવેલું છે તો આપણે એક શંકુ દોરી નાખીએ આ રીતે આકૃતિ છે રમકડું છે તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી આપેલી છે તો અહીંથી આપણે ડાયરેક્ટ અહીંયા લખી નાખીએ r બરાબર કેટલું આપ્યું છે 3.5 સેમી આપેલું છે અને રમકડાની કુલ ઊંચાઈ એટલે h લખી નાખીએ કેટલું આપેલું છે 15.5 સેમી તો રમકડાનું કુલ પૃષ્ઠફળ મેળવો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે કુલ પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય તો પહેલાં તો આનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr l આવશે અને આપણે l ની જરૂર પડશે આમાં આપણી પાસે કેટલું છે 3.5 અહીં લખી નાખું છું તો વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે સૌપ્રથમ આપણે l ની જરૂર પડશે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એની ત્રાંસી ઊંચાઈ મેળવીએ l વર્ગ બરાબર શું આવશે r વર્ગ વત્તા h વર્ગ તો હવે l બરાબર વર્ગમૂળમાં r વર્ગ વત્તા કેટલા આવશે h વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે r ની કિંમત છે કેટલી છે 3.5 તેનો વર્ગ લખી નાખીએ અને h બરાબર એ આપણી પાસે છે 15.5 એનો વર્ગ હવે જો વિદ્યાર્થી મિત્રો કુલ ઊંચાઈ આપી છે તો અહીં ઊંચાઈ છે આપણે વ્યવસ્થિત કરીએ પહેલા આપણે ડાયરેક્ટ 15.5 લખાશે નહીં તો તમે જોશો કે આ છે કેટલું થશે 3.5 જેટલું થશે અને કુલ ઊંચાઈ કેટલી આપેલી છે આપણને અહીંથી અહીંયા સુધીની ઊંચાઈ આપેલી છે 15.5 હવે વિદ્યાર્થી મિત્રો મારે તો આ કાઢવું પડશે ને તો ત્રાસી ઊંચાઈમાંથી શંકુની ઊંચાઈ માત્ર જોઈએ છે તો તમે 15.5 માઇનસ 3.5 કરશો એટલે તમને કેટલું મળશે 12 જેટલું મળશે તો અહીં લખી નાખીએ 12 નો વર્ગ તો અહીં ઊંચાઈ નહીં લખાય આપણે કુલ ઊંચાઈ આપેલી છે તો અહીં જવાબમાં ફેરફાર કરી નાખીએ અહીંયા ઊંચાઈ h કેટલી આવશે 12 આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ આપણે 35 નો વર્ગ આપણે આગળ જોયો હતો કેટલો હતો 12.25 તો અહીં લખી નાખીએ સીધું 12.25 અને 12 નો વર્ગ કેટલો થશે 144 થશે હવે વિદ્યાર્થી મિત્રો બેનો આપણે સરવાળો કરીએ તો 144 અને કેટલા આવશે 12.25 અહીં 0 0 લઈ લઈએ તો 25 ને અહીં થશે 6 5 એટલે 156 પોઈન્ટ કેટલું મળશે 25 વર્ગમૂળમાં કેટલું મળશે 156.25 ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનું વર્ગમૂળ કાઢવાનું છે મેં તમને આગળ શીખવાડ્યું હતું કે
ધારો કે બબ્બેના તમે જૂથ બનાવો, અહીંયા 3 છે તમે જૂથ બનાવી શકો છો. જો કોઈ પણ વસ્તુની પાછળ 5 હોય તો અહીંયા કેટલા આવશે? છેલ્લે તો 5 જ આવશે. અને તમે જોશો મેં તમને શીખવાડેલ છે કે 11નો વર્ગ કેટલો થશે? 121. 12નો વર્ગ કેટલો થશે? 144. 13નો વર્ગ કેટલો થશે? 169. તો તમે જોશો કે 156 છે એ કોની વચ્ચે આવે? આ બેની વચ્ચે આવે. પણ એમાંથી આપણે કોણ લેવાનું? નાનું લેવાનું. તો એવું કોણ છે? 12. તો અહીંયા પછી પેલા પોઈન્ટ છે મૂકી દઈએ અને અહીં કોણ આવશે? 12. એટલે આ જવાબ કેટલો મળશે? 12.5 સેમી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આપણને મળી ગઈ ત્રાસી ઊંચાઈ. હવે આપણે શું મેળવવાનું છે? રમકડાનું કુલ પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો લખીએ રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર કોનું આવશે વિદ્યાર્થી મિત્રો? એક તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોનું આવશે? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો બેયનું લખી નાખીએ આપણે. વારાફરતી શંકુનું આવશે πr l આવશે અને વિદ્યાર્થી મિત્રો અર્ધગોલકનું કેટલું આવશે? 2πr વર્ગ આવશે. ચાલો બેમાંથી પાઈ અને પાઈ કોમન કાઢી લઈએ સામાન્ય. તો પાઈ નીકળશે. પછી r જો વિદ્યાર્થી મિત્રો બે માટે સમાન છે તો r પણ આપણે કાઢી લઈએ. તો અંદર વધશે હું? અહીંયા l વધશે. તો અહીંયા 2 અને પાઈ કાઢેલા છે એટલે r વધશે અહીંયા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પાઈની કિંમત આપી નથી તો આપણે 22/7 લઈ લઈશું. પ્રશ્નમાં કાંઈ આપણે પાઈની કિંમત આપેલી નથી. ત્રિજ્યા જે આપણને મળેલી છે 3.5 અને કાઢવા માટે નીચે પોઈન્ટ કાઢવા માટે 10 કરી નાખવું. હવે l બરાબર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલું છે? ત્રાસી ઊંચાઈ 12.5 છે. 2 કૌંસમાં આ કેટલું છે? r આપણી પાસે 3.5. ત્રિજ્યા બંને માટે કેવી છે? સમાન છે. અહીંયા કરી નાખીએ આપણે મોટો કૌંસ. ચાલો અહીં ઉડાડીએ તો 7 × 5 = 35 થશે. અને 5 × 2 = 10 થશે અને 2 × 11 કેટલા થશે? 22. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આવશે? 11. અહીંયા તમે જોશો તો 35 દુ કેટલા થશે? અહીં 2 × 35 ભાગ્યા કેટલા કરો? 10 કરો. તો 35 દુ કેટલા થઈ જશે? 70 થઈ જશે. 70 ભાગ્યા 10 કરો એટલે કેટલા થશે? આ 0 ઉડી એટલે 7 જવાબ આવશે. એટલે આનો જવાબ કેટલો આવશે? 7 આવશે વિદ્યાર્થી મિત્રો. 12.5 અને કેટલા કરવાના થશે આપણે? 7. તો તમે જોશો કે અહીંયા 5 અને 7 નાખો એટલે કેટલા થઈ જશે? 19. એટલે અહીંયા કેટલા આવશે ગુણાકારમાં? 19.5. ચાલો વિદ્યાર્થી મિત્રો બેનો ગુણાકાર કરી નાખીએ એટલે આપણને શું મળી જાય? જવાબ મળી જાય. તો 195 પહેલાં લઈ લઈએ. સીધો પોઈન્ટ પછી 1 ચડાવી દેશું અને 11. તો 0 5 9 1 અને બીજી વખત 5 9 1. તો 5 4 9 ને 10 ને 11 કેટલા આવશે? અહીંયા બેનો ગુણાકાર થશે 21 45. વિદ્યાર્થી મિત્રો એક પછી પોઈન્ટ હતો તો અહીં કેટલા ચડાવી દઈએ? એક પછી પોઈન્ટ સેમી વર્ગ. આ આપણને શું મળશે? રમકડાનું કુલ પૃષ્ઠફળ. ચાલો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને ભણવાની મજા આવતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા વિદ્યાર્થી મિત્રો જે હોય એને પણ શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. હવે પછીના લેક્ચરમાં પ્રશ્ન નંબર 4 લઈને આવીશ.